ઉધના દક્ષેશ્વર મંદિર પાસે આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા બ્લુ ડોટ પાર્સલ સેન્ટર સર્વિસ કંપનીના ગોડાઉનમાં મોડી રાત્રે ચોરીના ઇરાદે આવેલા ઇસમોએ આગ લગાડી ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી છૂટ્યા હતા, જે અંગે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ઉધના રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ દક્ષેશ્વર મંદિર પાસે બ્લુ ડોટ કુરિયર કંપનીના ગોડાઉનમાં રવિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી। ઉધના માંદરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડીઓ દુર્ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ આગ પૂર્વ આયોજિત હતી, જેમાં 3 ઇસમોએ આગ લગાડી કુરિયર ગોડાઉનમાં રહેલા રોકડા રૂપિયાની ચોરી કરીને ભાગી ગયા હતા, જે અંગે ઉધના પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી। ફરિયાદને પગલે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફની સાથે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે 3 આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ ડોટ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે, ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 3 તારીખનો બનાવ છે। ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે, આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈ છે, આ સ્થળની વિઝિટ કરે છે। આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે, કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી, આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે, જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરે છે। તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા। સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં 36 લાખથી વધારેનો મુદ્દામાલ નુકસાન થયું હતું, એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી। પરંતુ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી, પરંતુ એની ચોરી થઈ હતી, પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે, જેમાં 3 વ્યક્તિઓ સામેલ છે, એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે, એકનું નામ બદ્રુ મગરૂભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ, આ 3 વ્યક્તિઓ આમાં સામેલ છે। આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવો, એનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા। આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુ ડોટમાં જ નોકરી કરતો હતો, જ્યારે બદ્રુ કરીને એક વ્યક્તિ જે 2 દિવસથી જ સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયેલો હતો, એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ બ્લુ ડોટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે। આ સમગ્ર બનાવમાં પોલીસે 35 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે, જેમાં 8,25,000નું રોકડ રકમ, 26,96,000નું મોબાઈલ, જેમાં 40 નંગ મોબાઈલ સામેલ છે। આ ઉપરાંત એક ડીવીઆર અને એક લેપટોપ, આટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે। સુરતની કાપોદ્રા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે। કાપોદ્રા વિસ્તારમાં ફર્નિચરમાં કામ કરતા ઇસમને લૂંટી લેનારને પકડી પાડવામાં સફળતા મળી છે। કાપોદ્રા વિસ્તારમાં મકાનમાં ફર્નિચર બનાવવાનું કહી રાજસ્થાની કારીગરને લૂંટી લેવાની ઘટના બની હતી, જે અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આ ગુનામાં કાપોદ્રા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ડિજિટલ કરન્સીના યુગમાં લૂંટારુઓ પણ સ્માર્ટ બની ગયા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફર્નિચરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ફર્નિચરનું કામ બતાવવાનું છે તેમ કહી કારમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેની પાસે રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો। સાથે જ મોબાઈલમાં રહેલા ગૂગલ પે સહિતના યુપીઆઈના પાસવર્ડ મેળવી લઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી 1.9 લાખની લૂંટ ચલાવી હતી। આ ગુનામાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। કમલેશ સીતારામ જાટ, સોનુ સ્વાઈને ઝડપી લેવામાં આવ્યા છે। કમલેશ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની સામે અગાઉ રાજસ્થાનમાં ફાયરિંગ કેસમાં તે ઝડપાઈ ચૂક્યો છે। સોનુ સામે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો, જ્યારે ત્રીજો આરોપી જે પોલીસ પકડથી દૂર છે તેની સામે પણ ભૂતકાળમાં ગુના નોંધાયા હતા, તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।
કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે. લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર, જેઓ ફર્નિચર બનાવવાનું કામ કરે છે, તેને આજથી 1 મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે, જેથી તમે આવો. એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા. ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર ઉપર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે, તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના, એ હીરાબાગ પાસે જાય છે. હીરાબાગ પાસે 3 અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે, ત્યાં આગળ જઈએ, ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે. ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે. એ દરમિયાન એને મારકૂટ કરે છે, એનો મોબાઈલ ઝડપી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના QR કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે. એમ કુલ 99,000 રૂપિયાનું ટ્રાન્સફર કરે છે. એક મોબાઈલ અને એના ખીચામાં જે 100 રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે. આ મુજબનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો. ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ 2 આરોપી આ ગુનાના કામે પકડેલા છે. એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોયન. આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે મુખ્ય આરોપી છે કમલેશ, એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ થયેલો છે. તડીપાર પણ થયેલો છે. અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઈન, એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુજસી ટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુજસી ટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે. આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહી છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી છે. પાંડેસરા વિસ્તારમાં ઓમા ઇન્ડસ્ટ્રીયલમાં 500 રૂપિયાના ઝઘડામાં હત્યાની ઘટનાથી ડરનો માહોલ સર્જાયો છે. ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી ગણાતા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે. હત્યા, બળાત્કાર, લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપવામાં લુખ્ખા તત્વો સહેજ પણ ડરતા નથી. એક તરફ સુરત પોલીસ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ગુનેગારો પર કાયદાનો કોરડો કસી રહ્યો છે, તો બીજી તરફ પોલીસના ડર વિના ગુનાઓ કરી પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. તેવામાં સુરતના પાંડેસરા વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી છે, જે 500 રૂપિયાની લેતી દેતીમાં સાગર સ્વાઈની હત્યા કરવામાં આવી છે. આ હત્યા તેની સાથે કામ કરતા મિત્રોએ જ કરી હોવાનું સાગર સ્વાઈના ભાઈએ કહ્યું હતું. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની સારોલી પોલીસે બાતમીને આધારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાના જથ્થા સાથે 2ની ધરપકડ કરી છે. પોલીસે 31 કિલો ગાંજાનો જથ્થો કબજે લીધો છે. અન્ય રાજ્યમાંથી ગાંજાનો જથ્થો લઈને સુરત આવેલ એક મહિલાની સાથે એક પુરુષ વ્યક્તિને સારોલી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી 3 લાખની કિંમતનો 31 કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે અને ગાંજો કોને આપનાર છે અને કોને મોકલ્યો છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સુરતમાં સારોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે સારોલી નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો જથ્થો લઈને એક મહિલા અને એક પુરુષ વ્યક્તિ પસાર થવાના છે. માહિતીને આધારે સારોલી પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ મહિલા અને પુરુષ વ્યક્તિને અટકાવીને તેની પાસે રહેલા બેગની તપાસ કરતા તેમાંથી 31 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 3 લાખની કિંમતના ગાંજાનો જથ્થો કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર શ્રી વાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વંશ સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા NDPS એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને NDPS એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. સમગ્ર ઘટનાની હકીકત જોતાં સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે 2 વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે. આ બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે NDPSની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે 2 આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના 2 થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ 31 કિલો 40 ગ્રામ
ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં 3,10,400 રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે. ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે. ચોરોની આટલી બધી હિંમત ઉધના બસ સ્ટેશનમાં એક્સિસ બેંકના એટીએમને તોડી ચોરી કરતા 2 રીઢા ચોરને ઉધના પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉધના વિસ્તારમાં આવેલા એક્સિસ બેંકના એટીએમમાં 2 અજાણ્યાઓએ મધરાત્રે આવીને એટીએમ મશીનનું સેફ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉધના નવસારી મેઇન રોડ ઉપર આવેલા બસ સ્ટેશનમાં આવેલા એક્સિસ બેંકના એટીએમ મશીનમાંથી ચોરી કરી હતી. આ 2 અજાણ્યા ઇસમોએ એટીએમ મશીનના પ્રેઝન્ટર અને કવરિંગ ડોરને નુકસાન પહોંચાડી ચોરી કરી હોવાની ફરિયાદ ઉધના પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ ગુનામાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બંને ચોરીને શોધી કાઢવા ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. ઉચ્ચ અધિકારીઓની મળેલ સૂચના બાદ ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સર્વેલન્સ સ્ટાફની મદદથી ચોરી થયાની જગ્યાના સીસીટીવી ફૂટેજને આધારે 2 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું. આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે 2 વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી. જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી. જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતાં જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી 2 વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી. પોલીસે આ બાબતે તપાસ કરતાં જ 2 અજાણ્યા ઇસમોની તપાસ શરૂ કરી હતી, જેમાં આગળ જઈને સફળતા મળી હતી. આ 2 ઇસમો છે એમાં એકનું નામ શોએબ કાદર શેખ છે, જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમીન છે. આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા. બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા. આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નુકસાન પણ કર્યું હતું, જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો. આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના એક ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો. પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી 40,000નો મુદ્દામાલ જમા લીધો છે, જેમાં એક સ્ક્રૂડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટરસાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું.